આવી છે ગામડાની લાઈફ ભાઈ, મજા આવે હો ગામડાનું જીવન જીવવાનું એકવાને. હરી જોઈ શકો છો તમે. હરી છે ને આપણે હવે ઓળખવાનું કામ પાછું ચાલુ કરી દઈએ છીએ. પાસે બળદ ભાઈ મારે નહીં કોઈ દિવસ કેમ પાણી પીએ છે. હેલો મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું તો બધા મજામાં હશો અને મોજ મસ્તી મારો શુભેચ્છા આપું છું. તો સ્વાગત છે તમારું બધાનું આપણા આજના નવા વ્લોગમાં. અને આપણે છે ને સવારમાં નાહી ધોઈ પૂજા અર્ચના કરી દીવો પ્રગટાવીને આપણે આવતા રહ્યા છે માળમાં. કેમ કે આપણે છે ને સવારમાં પૂજા કરવી બી જરૂરી છે. કેમ કે આપણે સવારમાં જરીક ભગવાનનું નામ લઈ લઈએ ને તો જરીક આખો દિવસ સારો જાય એમ. એટલે આપણે છે ને સવારમાં પૂજા કરી દીધી છે. ઘઉંની ઓળણી કરવાની છે. તો છે ને આપણે ઘરે આજે હોળ આંકવાનું છે. તો છે ને આપણે ખેતરમાં જઈએ પહેલાં આપણે ઘરે જઈને પહેલાં આપણે ચા નાસ્તો કરી લઈએ. તો આપણી ચા અને બિસ્કિટ આવી ગયા છે. તો છે ને આપણે છે ને હવે ચા પી લઈએ. કેમ કે આપણે છે પેટમાં ઠંડક પડે ને સવારમાં ચા પીવી જરૂરી છે યાર. હે શું કરે મામ? સવારમાં ખીચડી ખાય. શું ખાય બેટા? તો મામ આપણે પણ ખાવાનું ખાઈ લઈએ, ખાટી છાશ ખીચડી. તો આપણે છે ને ખાવાનું ખાઈને બળદ લઈને આપણે ખેતરમાં આવી ગયા. તમે જોઈ શકો છો, એક આપણો આ બળદ છે, એક આ બળદ છે. તો આપણે ત્યાં હોળ જોડવાનું છે, પછી આ ખેતરમાં ઓરવાનું છે. ને આપણે હોળ જોડીને સીધું ખેતર ઓરવાનું કામ ચાલુ કરી દઈએ. મિત્રો આપણું છે ને અડધું ખેતર ઓરાઈ ગયું છે. ત્યાંથી અહીં સુધી આપણા બળદ જોઈ લો. અમારી મમ્મી ઓરે છે. આ છે ને મારી મમ્મી છે. ખાલી આટલું જ બાકી છે ઓરવાનું, બાકી ખાલી આટલું. પછી આપણે છે ને હોળ છોડ દેવાનું છે. કેમ કે છે ને ખાલી આટલું બાકી છે. અહીં આગળ ત્યાં સુધી ઓર દીધું છે આટલું સુધી. એક વાગવા કરે છે ને આપણે છે ને ખેતરનું વાવણીનું કામ પતાવી દીધું છે. તમે જોઈ શકો છો આપણે ડગરાને ઘેર જઈ રહ્યા છે. હવે એમને પણ છે ને ખાવાનું આપવાનું છે અને આપણે બી ખાવાનું છે. ને આપણા ડગરાને બાંધીને પાણી પીવડાવીને ખાવાનું નાખી અને આપણે છે ને ખાવા ખાઈને પછી બપોર પછી બીજું ખેતર ખેડવાનું છે. એના ખેતરને ખેડવાનું છે. તો છે ને આપણે ડગરા બાંધીને થોડી વાર ખાવા ખાઈને પછી આરામ કરી લઈએ. અશ્વી તું ખેતરમાં કેમ નહીં આવી? એ બેટા થોડું ખાય. મામાલ દે મામ શું કા ખાવા લાવજે. અશ્વી મંદી મામાલ બેટા, મંદી મામાલ મન મામાલે કે નહીં આવે બેટા? મન મામાલે. આપણું બપોરનું ખાવા છાશ, પાણી, પછી ચણા, રોટલો. તો છે ને આપણે ખાઈ લેવાનું છે. આપણે છે ને ખાવાનું ખાઈને આરામ કરવા મતલબ હું સૂઈ ગયેલા. અને હમણાં વાગ્યા છે, કેટલા વાગ્યા જોઈ લો, 3 વાગ્યામાં થોડી વાર છે. અને આપણે છે ને હવે બીજા ખેતરમાં હોળ લઈને જવાનું છે. કેમ કે બીજા ખેતરમાં થોડી ખેડ બાકી છે, એ ખેડ કરવાની છે. તો છે ને હવે આપણે બળદ લઈને સીધા બીજા ખેતરમાં જાય ને ત્યાં જરૂર ખેડવાનું છે. લગભગ સાંજ સુધી પતી રહે. તો છે ને આપણે બીજા ખેતરમાં જઈએ હોળ લઈને. હવે આપણા બળદ પાણી પીએ છે. પાણી પી લે, પી પાણી. મારે હારે કઈ નહીં કરે. બળદ ભાઈ મારે નહીં કોઈ દિવસ કેમ પાણી પીએ છે. એકમાં નથી ભાવતું, 2માં ફરે. એ પાણી પીને હેદી રીતના આટલું બધું પાણી છે ને ત્યાં મેલીને જાય છે. પાછી આપણે બળદ લઈને ઉપડી ગયા. તમે જોઈ શકો છો આગળ ચાલે છે. એક પાછળની સાઈડ છે અને આપણે ખેતરો આ ખેતર છે. આપણે ખેતર ખેડવાનું છે આગળની સાઈડ. બાકી જુઓ તમે આરામથી ચાલે. આપણે વચ્ચે રહેવાનું. બળદ છે ને મતલબ આગળ પાછળ ચાલે, આપણે વચ્ચે રહેવાનું. જુઓ આવી છે ગામડાની લાઈફ ભાઈ, મજા આવે હો ગામડાનું જીવન જીવવાનું એકવાને. જુઓ તમે આરામથી મકાઈ છે તો બી કશું કરતો નથી, સાઈડમાં જ જાય છે. અહીં વળ સાઈડમાં એક આ બાજુ એક આ બાજુ. હવે છે ને આપણે હોળ હાંકવાનું સ્ટાર્ટ કરીએ. કેમ કે મોડું બી થાય છે, સાંજથી પતાવવાનું છે. લગભગ પતે ને એવું લાગે છે, પણ આપણે મોડા હતા હોળ હાંકીશું. આપણે છે ને નાનકડો બ્રેક લઈ લીધો છે અને પહેલા છે ને પતંગ ચગાવે છે. નિલેશ હાય કર, હાય બોલ, વિડીયો ઉતારું. હાય. અમારી મોટી મમ્મી છે ને સાઈડમાં થોડું ખેડવાનું બાકી છે, ત્યાં ટીકમથી ખણે છે. અને આપણા હશે બળદ છે ને આપણે થોડીક વાર બેહ્યા બસ ચાલુ કરીએ હાંકવાનું. કેમ કે આટલું ખેડ નાખ્યું છે અહીંયાથી અહીં સુધી, ઘણી વાર લાગે છે. થાક લાગે ને એટલે થોડીક વાર બેહવું પડે. આપણા બળદ ખેતરમાં ઊભા છે અને આપણે છે ને મારા કાકાની સોયનું કેવાયસી કરવાનું છે ને ત્યાં જવાનું છે. એનું કેવાયસી કરવાનું છે. રેશન કાર્ડમાં કેવાયસી બાકી છે ને કેવાયસી કરવાનું છે. ને આપણે કેવાયસી કરવા જઈ રહ્યા છે પહેલાં ઘેર છે ને. આપણે કેવાયસી કરીને પછી પાછા આપણે ધંધે લાગી જાય બળદ હાંકવા સારું. આપણે છે ને કેવાયસીનું કામ પતાવીને આવી ગયા છે. બાકી પાછા હોળ હાંકવા માંડી ગયા છે. હટ જોઈ શકો છો તમે. હટ
છે ને આપણે હવે ઓળખવાનું કામ પાછું ચાલુ કરી દઈએ છીએ. આપણે ખેતરમાં હાળ હાકે છે ને ત્યાં અશ્વી આવે છે વેફર લેવા ગઈ દુકાન. શું લેવા ગઈ અશ્વી? હા અશ્વી, મામ લેવા ગઈ તું? મામ કોને હાથે ગયેલી? આ છે મારું બૈરું. આપણું દિમાગ ખરાબ કરી રાખ્યો. બૈરું લાવતા નહીં કઈ ના. અશ્વી હાઈ કર બેટા. આપણે છે ને વેફર ખાવાનું છે. આ પ્યારી બહેર મારા સારું ખાવા વેફર લઈને આવી છે. ચલો વેફર ખાઈ લઈએ પછી પાછું ઓળખવાનું છે. 4:30 વાગ્યા છે અને આપણે છે ને બળદ લઈને ઘેર આવતા રહ્યા છે. કેમ કે હવે છે ને આપણે વિડીયો એડિટિંગ કરવાનું છે અને વિડીયો અપલોડ કરવાનો છે. 5 વાગ્યાથી આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી જ દેવાની છે. તો આપણે છે ને 15-20 મિનિટ જેવું આપણે એડિટિંગમાં જશે પછી વિડીયો અપલોડ કરવાનો છે. તો છે ને આપણે અહીંયા પડ્યા આજે છે ને વિડીયો એડિટિંગ કરી દઈએ. કેમ કે આ ડુંગરી પર જવાની ઈચ્છા હતા, થાકી ગયો છું. તો છે ને આપણે વિડીયો એડિટિંગ કરી દઈએ. રીલ એડિટિંગ કરી નાખી પણ આપણે છે ને અપલોડ કરવા માટે ડુંગરી પર આવવું પડ્યું. કેમ કે આપણે ત્યાં ઘેર ભાવ છે ને દરેક નેટ ઓછું પકડાય, મતલબમાં નેટ આવે ખરું પણ હાઈ ક્વોલિટીમાં આપણે વિડીયો અપલોડ કરવાનો હોય ને તો દરેક થાય તો અપલોડ પણ દરેક વાર લાગે. એમ આપણે ફટાફટ અપલોડ કરવા સારું 5 વાગે જવાના હતા એટલા માટે આપણે ફટાફટ ડુંગરી પર આવતા રહ્યા. તો રીલ અપલોડ કરી નાખી. બાકી થોડીક વાર આપણે અહીં બેસીએ કેમ કે અહીંયા બેસવાનું મન સારું લાગે, મજા આવે એમ. તો જરીક વાર આપણે બેસીને ટાઈમ પાસ કરીએ. તો યાર આજના વ્લોગમાં બસ આટલું જ છે. આપણે મળીશું ફરીથી નવા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઇબ કરીને જાજો પાછા. ચાલો આપણે નવા વ્લોગમાં મળીશું. બાય.